નમસ્કાર મિત્રો, આપણે પેન્શનના નિયમોની ચર્ચા કરી રહ્યા છીએ. પેન્શનના નિયમોના અનુસંધાનમાં અગાઉ આપણે 29 નિયમો સુધી જોયું છે. આજે આપણે 30મા નિયમથી આગળના જે નિયમો છે એની વાત કરવાના છીએ. અહીંયા 30મા નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીની ફરજ મોકૂફીના સમયની ગણતરી પેન્શન પાત્ર સેવા તરીકે કઈ રીતે કરવામાં આવશે. કોઈ સરકારી કર્મચારીની ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવ્યો છે તો એના સમયની ગણતરી કેવી રીતે કરવી? તો અહીંયા ઓપ્શન છે કે જો ફરજ મોકૂફી હેઠળ એને મૂકવામાં આવ્યો હોય અને એને નિર્દોષ છોડવામાં આવેલ હોય, બરાબર, અથવા તો તેના ફરજ મોકૂફીનો પૂર્ણતઃ સમય અનુચિત ઠેરવવામાં આવ્યો હોય ત્યારે એ જે સમયગાળો છે ને એને પેન્શન પાત્ર ગણવામાં આવશે. ધારો કે 6 કે 8 મહિના સુધી ફરજ મોકૂફી હેઠળ મૂક્યો, પરંતુ છેલ્લે એવું નક્કી થયું, એવું ડિસિઝન આવ્યું કે ફરજ મોકૂફી બિલકુલ અનુચિત છે, તો એના 6 કે 8 મહિનાનો જે સમયગાળો છે એને પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે. કેટલી માત્રામાં અને કેટલી ગણતરી કરવામાં આવશે એ અંગે સક્ષમ સત્તાધિકારી જે છે એ સ્પષ્ટ હુકમો ન કરે ત્યાં સુધી એને પેન્શન પાત્ર સેવા ગણવાની નથી. ફરજ મોકૂફી હેઠળ હોય તો સક્ષમ સત્તાધિકારીએ કેટલા મહિનાની ફરજ મોકૂફી ગણવાની છે એના ચોક્કસ હુકમો કરવા જોઈશે, બરાબર. એ હુકમો ન હોય તો પેન્શન પાત્ર સેવા ગણાશે નહીં. બીજું કે સેવાના રેકર્ડમાં સ્પષ્ટ વિપરીત નોંધ જે છે એ ન કરવામાં આવી હોય, બરાબર, તો ફરજ મોકૂફીનો સમય જે છે એ પેન્શન પાત્ર સેવા ગણાશે. મિત્રો, સરકારી કર્મચારી કે અધિકારીની સેવા પોથીમાં ફરજ મોકૂફી અંગેની વિપરીત નોંધ કરેલી હોવી જોઈએ. જો વિપરીત નોંધ કરેલી હશે, બરાબર, તો એની ફરજ મોકૂફીનો સમય પેન્શન પાત્ર સમયગાળામાં આવશે નહીં. પરંતુ વિપરીત નોંધ નહીં કરેલી હોય તો એ ફરજ મોકૂફીનો સમય પણ પેન્શન પાત્ર સેવા તરીકે જ ગણાશે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. આ ત્રણે ત્રણ બાબતો જે છે એ પેન્શન પાત્ર સેવાના સમયગાળા માટે સાચી છે. ત્યાર પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે નિયમ નંબર 31માં કીધું છે કે સરકારી કર્મચારીને નોકરીમાં મૂળ જગ્યા ઉપર પુનઃ મૂકવાથી પૂર્વ સેવાની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે. કોઈ પણ સરકારી કર્મચારીને ધારો કે એ જ નોકરીમાં ફરીથી મૂકવામાં આવે છે, પણ ક્યારે, બરાબર, તો સરકારી કર્મચારીને નોકરીમાંથી બરતરફ કર્યો હોય, રૂખસદ આપી હોય કે ફરજિયાત નિવૃત્ત કરેલો હોય, પરંતુ અપીલમાં ગયો છે પોતે અને એના હુકમથી અને મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવેલ હોય તો અગાઉની સેવા પેન્શન પાત્ર સેવા ગણવામાં આવશે, બરાબર. હવે બરતરફી, રૂખસદ અને ફરજિયાત નિવૃત્તિ, બરાબર, આ બધું જ થયું છે, પરંતુ અપીલમાં ગયો છે અને અપીલમાં એવો સ્પષ્ટ હુકમ આવ્યો છે કે આ બિલકુલ અનુચિત છે, ત્યારે એને મૂળ જગ્યાએ જો પુનઃસ્થાપિત કરવામાં આવે તો એ જે સમયગાળો જે છે એ એને પેન્શન પાત્ર સેવાના સમયગાળામાં બધી જ સેવા જે છે ગણવામાં આવશે. હવે આ ફરજ મોકૂફીના સમયગાળાને જો સુધી પુનઃસ્થાપન કરનાર અધિકારી ફરજ તરીકે અથવા રજા તરીકે નિયમિત કરવા સ્પષ્ટ હુકમ ન કરે ત્યાં સુધી ગણાય નહીં. એટલે આ ફરજ મોકૂફીનો સમયગાળો જે છે ને, બરાબર, અહીંયા આની વાત નથી, અહીંયા ફરજ મોકૂફીની વાત છે. એના સમયગાળાને સ્પષ્ટ હુકમો નિમણૂક સત્તાધિકારીએ કરવા જોઈશે, બરાબર. એટલે આ બંને બાબતો જે છે એ સાચી છે, બરાબર, પેન્શન પાત્ર સેવાના સંદર્ભમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે નિયમ નંબર 32 છે. તો નિયમ નંબર 32માં લખ્યું છે કે રૂખસદ કે બરતરફી થતા હોય તેવી સેવાઓ અંગે શું સાચું છે, બરાબર. કોઈ સરકારી કર્મચારીને રૂખસદ આપી છે અથવા બરતરફી, તો સેવામાંથી અગર જગા ઉપરથી બરતરફ કરવામાં આવતા સરકારી કર્મચારીની બરતરફી પહેલાની સેવા રદ થાય, બરાબર. એ તો સ્પષ્ટ વાત છે કે બરતરફી જ્યારે કરવામાં આવે, આગળના પ્રશ્નમાં આપણે જોયું તો એમાં અપીલમાં ગયો છે અને સ્પષ્ટ હુકમો થયા છે કે બરતરફી જે છે એ બિલકુલ અનુચિત છે તો એને ગણવામાં આવશે. પણ અહીંયા બરતરફી થયેલી છે તો અગાઉની સેવા પેન્શન પાત્ર ગણાશે નહીં. સરકારી કર્મચારીના રેકર્ડમાં તેની રૂખસદ પૂર્વેની નોકરી અંગે સ્પષ્ટ અને વિપરીત નોંધ કરવામાં આવી હોય તે સિવાય તે રદ થાય છે, બરાબર. જો એની સેવા પોથીમાં નોંધ કરવામાં આવી હોય રૂખસદ અંગેની, બરાબર, તો એને પેન્શન પાત્ર પણ ગણતા નથી. બાકી જો એને સ્પષ્ટ નોંધ ન હોય તો એ સમયગાળાને પણ ગણવાનો છે. એટલે આ બંને બાબતો, રૂખસદ અને બરતરફી થાય એવા કિસ્સામાં બંને બાબતો પણ પેન્શન પાત્ર સેવા તરીકે ગણાશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સરકારી કર્મચારીએ રાજીનામું આપ્યું હોય. આગળ આપણે જોયું કે ભાઈ રૂખસદ, બરતરફી અને ફરજ મોકૂફીમાં પેન્શન પાત્ર સેવા કેવી રીતે ગણાય, પરંતુ અહીંયા રાજીનામું આપ્યું હોય, બરાબર. એટલે અહીંયા સરકારી કર્મચારી જે છે એ પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપે છે, બરાબર. સ્વેચ્છાએ રાજીનામું આપ્યા પછી એને પુનર્નિયુક્ત કરવામાં આવે તો રાજીનામા પહેલાની તેણે કરેલ સેવાને પેન્શન પાત્ર સેવા તરીકે એને ગણતરી. જો રાજીનામું આપી દીધું છતાં પછી એને પુનર્નિયુક્ત કર્યો પણ એનો અધિકાર નથી, બરાબર છે, કે એ પોતે એનું પણ એની સેવાને પણ પેન્શન પાત્ર ગણી શકે.
સરકારી કર્મચારીને રાજીનામું આપવાના પ્રથમ તબક્કે સચોટ કારણ હોય, જુઓ અહીંયા અપવાદ છે કે સરકારી કર્મચારીએ રાજીનામું આપ્યું છે એના સચોટ કારણો હોય, એની માંદગી સબબે, બરાબર, અથવા તો એને જે સંજોગો ઉભા થયા છે એના નિયંત્રણ બહારના છે એવા ચોક્કસ કારણોની સરકારને ખબર પડે તો સરકાર જે છે એ પેન્શનના હેતુ માટે એની અમુક સેવાને, બરાબર, અમુક સેવાને પેન્શન પાત્ર સેવા તરીકે સરકાર ગણાવી શકશે, બરાબર. સામાન્ય રીતે રાજીનામું આપ્યા પછીની નોકરી જે છે, રાજીનામું આપી દે એટલે પહેલાની સેવા પેન્શન પાત્ર ગણાતી નથી, પરંતુ આ એક અપવાદ છે, બરાબર. એના ચોક્કસ કારણો હોય, એના નિયંત્રણ બહારના કારણો હોય તો સરકાર એમાં વિચારી શકે છે. એટલે આ બંને બાબતો જે છે એ સાચી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે તૂટ અંગે નીચે પૈકી શું સાચું છે. હવે આપણે આગળ એક પ્રશ્નમાં જોયું કે સરકારની એની તૂટ જે છે એ ગણાશે અથવા તો નહીં ગણાય, તો અહીંયા પણ આપેલું છે કે નિયમ નંબર 34 માં એવું કીધું છે કે તૂટ અંગે કઈ બાબત સાચી છે. સરકારી કર્મચારીના સેવા રેકર્ડમાં નોકરીની તૂટ સંબંધે સ્પષ્ટ નોંધ ન હોય તો તેના નોકરીમાં દાખલ થયા તારીખથી નિવૃત્તિ તારીખ સુધીની સંપૂર્ણ સેવા સળંગ, જો કોઈ પણ પ્રકારની નોંધ ન હોય તૂટ અંગેની તો એની સંપૂર્ણ સેવા જે છે એ પેન્શન પાત્ર સેવા ગણાશે. પરંતુ 3 માસ સુધીની તૂટ જે છે એ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે. એટલે નોકરીના 2 ગાળા વચ્ચે, બરાબર છે, સમજો કે કોઈ કર્મચારીને મેકમના અભાવે એક નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા અને ત્યાર પછી એ મેકમ થયું એટલે ફરીથી પાછા એ નોકરીમાં લેવામાં આવ્યા. હવે આ 2 વચ્ચેનો ગાળો જે છે એ 3 માસ કરતા ઓછો હોય તો આવી સરકારી કર્મચારીની જે તૂટ પડે છે એ તૂટને પણ પેન્શન પાત્ર સમયગાળા તરીકે ગણી લેવામાં આવશે. પરંતુ 3 માસ પછીની તૂટ જે છે એને ગણવામાં આવશે. એટલે સમગ્ર તૂટ, સમજો કે 3 માસ, બરાબર, 90 દિવસ સુધીની તૂટ જે છે એ માફ કરી દેવાય, પરંતુ એને 3 માસ ને ઉપર 5 દિવસ થયા છે તો એની માત્ર 5 દિવસ નહીં પરંતુ સમગ્ર સેવા 3 માસ અને 5 દિવસ એ બધા જ દિવસો પેન્શન પાત્ર સેવામાં ગણાશે નહીં. એટલે આ યાદ રાખજો. અસાધારણ રજાના કિસ્સામાં જેટલી 36 માસ ઉપરની જેટલી પણ સમયગાળો છે એ બાદ થઈ જાય, બરાબર, પણ અહીંયા 3 માસ ઉપરનો સમયગાળો હશે તો સમગ્ર સેવા જે છે એ તૂટને લાયક ગણાશે, બરાબર. આ વસ્તુ યાદ રાખીશું. રજા મંજૂર કરીને નિયમિત ન કરવામાં આવેલી બધી બિનઅધિકૃત ગેરહાજરી, બરાબર, કોઈ રજા મંજૂર ન કરી હોય અને સરકારી કર્મચારી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહ્યો હોય, બરાબર, તો એવી સેવાને પણ અહીંયા શું કરશે, તૂટ ગણાશે. સતત 5 વર્ષ કરતા વધુ સમયની કોઈ પણ પ્રકારની મંજૂર કરવામાં આવેલી રજા, બરાબર, રજા કેટલી મંજૂર થઈ શકે, મેક્સિમમ 5 વર્ષ સુધીની. એટલે 5 વર્ષ પછીની જે કોઈ રજાઓ હોય, બરાબર, એ બધી જ રજાઓ પેન્શન પાત્ર નોકરીમાં આવશે નહીં. 5 વર્ષ સુધીની કોઈ પણ રજા હશે સાધારણ રજા સહિતની તો એને આપણે પેન્શન પાત્ર ગણશું, બરાબર. પણ એ પછીની કોઈ, ધારો કે 5 વર્ષ અને ઉપર 2 મહિના છે તો એ 2 મહિના જે છે એ બાદ થશે, એ પેન્શન પાત્ર સેવામાં ગણાશે નહીં. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે અસ્થાયી જગ્યા પરના બિનરોજગારીના સમયના અનુસંધાનમાં નીચે પૈકી કયા વિધાનો સાચા છે, બરાબર. હવે જેની ફરજો સતત ન હોય પરંતુ અમુક નિશ્ચિત સમય મર્યાદા, સતત ન હોય પણ અમુક સમય માટે એમને બોલાવવામાં આવતા હોય ને એવા મેકમમાં કામ કરતા સરકારી કર્મચારીઓ હોય, બરાબર, તો મેકમની કામગીરીના અભાવે વ્યતીત થયેલ સમય પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે. હવે આવા કર્મચારીઓ હોય, બરાબર, તો એનું મેકમ છે પરંતુ એની કોઈ કામગીરી નથી, બરાબર, તો એ કામગીરી માટે એને જે સમય વ્યતીત કર્યો છે, બરાબર, એને પણ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે. એટલે આ બંને વિધાનો સાચા છે નિયમ 35 પ્રમાણે. ત્યાર પછીનો પ્રશ્ન છે નિયમ નંબર 36 ના અનુસંધાનમાં છે કે કયા પ્રકારની બિન પેન્શન પાત્ર સેવાને પેન્શન પાત્ર સેવા તરીકે ગણવા માટે સરકાર મંજૂરી આપી શકશે. જો અહીંયા મહત્વની વાત છે કે બિન પેન્શન પાત્ર સેવા છે પણ સરકારે એને પણ પેન્શન પાત્ર સેવા તરીકે ગણવાની મંજૂરી આપી શકશે. તો એવી કઈ સેવા છે, તો જે સરકારી કર્મચારીને રાજ્યના એકત્રિત નિધિમાંથી ચૂકવણી કરવામાં આવતી હોય તેઓની નોકરી બિન પેન્શન પાત્ર હોય, બરાબર. તો જો જેનો પગાર સરકારના એકત્રિત ફંડમાંથી, એકત્રિત નિધિમાંથી કરવામાં આવતો હોય અને એવી સેવા બિન પેન્શન પાત્ર હોય તો પણ સરકાર એને પેન્શન પાત્ર સેવા ગણવા માટે એને મંજૂરી આપી શકે. બીજું, સરકાર શું કરે, સામાન્ય કે ખાસ હુકમો કરી અને એને મંજૂરી આપી શકે છે. એટલે આ એક વસ્તુ મહત્વની છે, સરકાર એના માટે સ્પેશિયલ હુકમ કરી શકે છે. એટલે આ બંને વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નિયમ નંબર 37 ના અનુસંધાનમાં કે વય નિવૃત્તિ પેન્શન માટે પેન્શન પાત્ર સેવામાં ઉમેરો કરવા બાબતે નીચે પૈકી કઈ બાબતો સાચી છે, બરાબર. હવે સરકાર જે છે એ વય નિવૃત્તિ
પેન્શન માટે પેન્શન પાત્ર સેવામાં ઉમેરો પણ કરી શકે છે, બરાબર. કેટલો ઉમેરો કરી શકે છે અહીંયા જોઈએ, જેની સંપૂર્ણ પેન્શન પાત્ર સેવા 10 વર્ષથી ઓછી ન હોય, બરાબર. ઓછામાં ઓછી કેટલા વર્ષની પેન્શન પાત્ર સેવા જોઈએ? પેન્શન પાત્ર સેવા માટે પેન્શન માટે કેટલા વર્ષની નોકરી કરેલી હોવી જોઈએ? તો 10 વર્ષ. નિમણૂક સમયે તેમની ઉંમર 25 વર્ષ કરતો વધારે હોય, બરાબર. મહત્તમ 10 વર્ષની અધીન તેમની પેન્શન પાત્ર સેવામાં ઉમેરો કરી શકાય. આમાં કેટલાક ઓપ્શન છે મિત્રો, એ બધા ઓપ્શનો તમે ખાસ અહીંયા હું લેતો નથી, પણ ઘણા બધા ઓપ્શન છે એ પેન્શનના નિયમોમાં આપેલા છે, એ જોઈ લેજો. એમના માટે છે આ ખાસ, કે 10 વર્ષથી વધારે પેન્શન પાત્ર નોકરી પૂરી કરી હોય અને એમની ઉંમર જે છે 25 વર્ષ કરતો વધારે હોય, તો આમની સેવાને 10 વર્ષ જેટલા સમયગાળાની મર્યાદામાં એને સરકાર જે છે પેન્શન પાત્ર સેવામાં વધારો કરી આપશે, એવું નિયમ નંબર 37 કીધું છે. એટલે આ વાત પણ આપણે ધ્યાન રાખશું. ત્યાર પછી નો આગળનો પ્રશ્ન છે નિયમ 38. નિયમ 38 એવું કહે છે કે સરકારી કર્મચારીએ કરેલ પેન્શન પાત્ર સેવામાં કેટલા સમયની ઘટ માફ કરી સરકાર તેને નિવૃત્તિ પેન્શન મેળવવા માટે ઠરાવી શકે? જુઓ, પેન્શન પાત્ર સેવા 10 વર્ષની હોવી જોઈએ, પણ કેટલીક વાર ઘટ હોય તો એવી કેટલી ઘટ જે છે સરકાર માફ કરી શકે અને એને ગણી આપે અને પેન્શન પાત્ર સેવામાં એને વધારો કરી આપે? તો સરકાર કારણોની લેખિતમાં નોંધ કરીને, બરાબર, કયા કારણો છે એની લેખિતમાં નોંધ કરવી પડશે. સરકારી કર્મચારીએ કરેલ પેન્શન પાત્ર સેવામાં સામાન્ય રીતે 1 વર્ષથી વધુ ન હોય તેવી ઘટ, કેટલી ઘટ સરકાર માફ કરી શકે? 1 વર્ષથી ઓછી ન હોય એટલી 1 વર્ષ સુધીની ઘટ જે છે એ સરકાર એમાં ઉમેરી શકે. તેને નિવૃત્તિ પેન્શન અથવા ગ્રેજ્યુટીથી ભિન્ન એવું નિવૃત્તિ પેન્શન મેળવવા માટે એને નિવૃત્તિ પેન્શન મેળવવા માટે 1 વર્ષ સુધીની ઘટ જે છે માફ કરી શકે. એટલે આ બંને ઓપ્શન જે છે એ સાચા છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે નિયમ નંબર 38 કે સરકારી કર્મચારીની નોકરીની પેન્શન પાત્ર સેવામાં સામાન્ય રીતે કેટલો વધારો કરી શકાશે? બરાબર, કેટલો વધારો કરી શકાય પેન્શન પાત્ર સેવામાં? તો પેન્શન પાત્ર ગણી શકાય તેવી નિવૃત્ત થતા સરકારી કર્મચારીની નોકરીની પેન્શન પર સામાન્ય રીતે 1 વર્ષ કરતા વધુ નહીં, એટલું આપણે આગળ આપણા જોયું એના અનુસંધાનમાં જ પ્રશ્ન છે. એટલે સામાન્ય રીતે મેક્સિમમ કેટલો વધારો કરી શકાય? 1 વર્ષ જેટલો વધારો કરી શકાય, એનાથી વિશેષ કરી શકાય નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સરકારી કર્મચારીની નોકરીની પેન્શન પાત્ર સેવામાં સામાન્ય રીતે 1 વર્ષ કરતા વધુ નહીં તેટલો વધારો નીચે પૈકી કોને લાગુ પડશે? હવે આપણને એમ થાય કે સરકાર 1 વર્ષ જેટલો વધારો કરી આપે છે, પરંતુ મિત્રો એ અમુક કર્મચારીઓને જ લાગુ પડે છે. કોને લાગુ પડે છે એ આપણે જોઈએ, બરાબર. કેવળ અશક્તતા કે રહેમિયત પેન્શન ઉપર નિવૃત્ત થતા વર્ગ 4 ના કર્મચારીઓને જ આ લાગુ પડે છે, બરાબર. હવે આ વસ્તુ આપણે યાદ રાખશું. અશક્તતા અને રહેમિયત પેન્શન આગળ આપણે પેન્શનના પ્રકારો વિશે ભણવાના છીએ, એમાં આપણે આની ચર્ચા કરવાના છીએ. પરંતુ 1 વર્ષના વધારાનો સમયગાળો કોને લાગુ પડશે? તો અશક્તતા કે રહેમિયત પેન્શન ઉપર જે વર્ગ 4 ના કર્મચારીઓ છે એના સંબંધે 1 વર્ષનો વધારો કરી શકાશે, એ સિવાયના કર્મચારીઓ માટે નહીં, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે મિત્રો નિયમ નંબર 38 સુધી આજે આપણે જોયું. મને આશા છે કે તમને આ વસ્તુ ગમી હશે. ઘણી બધી બાબતો એવી છે મેં સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ કંઈક ન સમજાય તો ચોક્કસ તમે કોમેન્ટ કરજો, બરાબર. મારા ધ્યાન પર લાવજો, તેને હું ફરીથી સમજાવવાનો પ્રયાસ કરીશ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું.